આપણે હે ને ફાઇનલ આજથી ભીનું દોવાનું કરી દીધું ચાલુ. આજ સવારે 3 દોવરાવી થયું ને આપણે હે ને પાટો વાર લીધો ને એ આપણે આંગળી દુખતી ને થોડાક દી ધ્યાન રાખીએ ને આમ હાથો દુખે કતો ને કાલ 20-25 દિવસે ભીનું નતો દોયો ને તો આ બે દુખે. હા ને આપણી ભાદર તોડાવી ને ચટણ ખાવા રણ પટ કરે હો. હા ફાટે ને ધવાડે ગઈ લે નાખે ને કે બે ધોકા માર્યું અહીં કાહેણી. એમાં આખા હરિયા માય. રામ રામ દઈ કી દઈ રહ્યો બધો મજામાં એમ એકદમ મજામાં છે. સ્વાગત છે તમારું નવા વ્લોગના અંદર. તો મિત્રો 98 વાગ્યા લગભગ 100 જેવું થયું અને આપણે જવાનું છે ઢોર ધારો. તો મિત્રો આજ હું જરાક વહેલો ઉઠ્યો નકર તો હું મોડો ઉઠા. રણજીતભાઈ ઢોર આગા પાછું કરતો હોય એ પછી ઉઠા તો આજ થોડોક હું વહેલો ઉઠ્યો મિત્રો. તો મિત્રો આપણી હે ને બાલુભાઈની કે આલા કાકાને ધક્કો નથી કરવાનો પીહું દોવા એ હે ને કારી હું દોવેલી. ઠીક હે ને કાલે મેં ટ્રાય કરી હતી ને એટલે કારી દોવાઈ ગઈ હતી એટલે ખોટણી આપણે ધક્કો કરવો ને. હા 1 મહિનો તો પાકો કાંઈ 1 મહિનો નહીં થયો ભલે ને. હા 1-2 દિવસ અહીં મેં મહિનો જ કહેવાય ને. 1 મહિનો દી સુધી ધક્કો કર્યો. 1 ટાણું વાલો કાકો 1 ટાણું બાલો. થોડાક દિવસમાં 2 ટાણા બાલો આવતો. તો મિત્રો હાલો હે ને આપણે પાવડો રણિયા ભાંગે પડવાનો છે જતા હા ડખ ડખે ગો. તો મિત્રો ફાઇનલ મી આજ 3 ઢોર દોઈ નાખ્યા. 2 ભીહું દિવારી ને કારી અને આપણી ઘરની ગાય. 3 ઢોર ગાયો ઘા દોઈ નાખ્યા. નાસ્તા મિત્રો મને પખનો રોટલો ભાઈ છે એ થાય કે નિરાયતી. તો મિત્રો છે ને વાલીમાં બનાવે થેપલા. તો મિત્રો વાલીમાં સવારના પોરમાં બનાવે છે થેપલા અને આપણી ગાય દોવાઈ ગઈ છે તો ગાયનું દૂધ પીએ ને કે હતકમાં સારું થયું સારું છે ને. તો હતકમાંની આસ્તા મિત્રો અટાણે સારું છે. અટાણે જો કે આખા પાસે એમાં રનિંગ કરે સવારના પોરમાં ફરિયામાં ફરિયાને વારે ને હું કરે મિત્રો જો આ ખોટારો કાતરો થઈ ગયો લે. હતકમાં આણી કામ કરવું છે પણ અહીં ત્યાં જોતા ખરી લે વાદરા થઈ ગયા. મિત્રો આવો વ્યૂ છે મિત્રો. આપણે તો ઘઉં છે ને પ્રમાણેથી ઢાંકે જ દીધા. આગાહી ટીવીમાં આવતી હતી ને આપણે ઘઉં ઢાંકી દીધા પછી ધોળવું નહીં. પાણી આવ્યા પછી પૂર ન બંધાય. પાણી આવ્યા પહેલાં પૂર બાંધવું પડે. તો હું છે ને દૂધ પીએલા હલમાં ઓલા ઓઘા કંઈ ખેતરમાં કઈ ત્યાં મેળીમાં છે કરી નાખાય ના મોડું થાય 5 પોળા છે ઘણા હેવી ના પેડે આવે હું જર્સી દોય નાખીએ. તો મિત્રો રણજીત દોવે આપણે મેનાની. મિત્રો આપણે દિવાળીની પાડીની મોવારા કાપી ને કાલે તે દિવાળી પાડીનો વિશ્વાસ નથી કરતી. મારવા જ દોડે. ઉલીમાંથી સુલીમાં પડ્યો હું તા સારું કરવા ગોતા હા શું થઈ ગયું. હું કા પાડીને ઈતેડ્યું છે ગજબનું. હું કાલે મોવારા કાતરે આખા મશીન તો પડ્યું. મને પહેલાં એવું હતું કે મશીન નહીં હાલે. હું કા પાડીને મોવારા છે ને એકદમ ડૂસો હોય હતી. હું કા ન હાલે કદાચ તો કાતરવા બાજ્યો તો ગધાનું ભારે મશીન આવેલું. હું કા હતા તો એ વિશ્વાસ નથી કરતી. પાડીને મારવા જ દોડે. એવું કામ કરું એ બહુ ધાવવાય નથી દેતી. દોવામાં પૂરી થાય હાંજી તો ઊભી નહોતી. હાંજી કામ કરે જોવાનું છે. તો મિત્રો સવારનો કે જો આવો વ્યૂ છે. હવે અટાણે વાગ્યા 7 અને કાતરો થઈ ગયો આપણી.
મિત્રો વાદળા થાય ને એટલે ગદપમાં ઈર આવે ને ઈર આવે એટલે પથારી ફરી જાય. વાદળા કીક કરે આવે એટલે હા ના ના આ ટોપડી ખાલી થાય ને તો રાખે છે. કાઢ લીધું તો મીઠા પીયા લીધું. તો મિત્રો આપણે કુંઠી વાટ જોવે પણ તું કાયમ લોહી અમારું પીએ ને આજ મારે તારું લોહી પીવું. અમે પેટ બેટ ભરી લઈએ ને પછી તોડી દવા બેહું ત્યાં સુધી નથી બેસું. કુંઠી મિત્રો એક જ બાકી છે, બીજા આખા ઢોર દોવાઈ ગયા. ઉકલ ની કરાય ધારિયામાં એ ગોટે ગોટા ધારિયું હેરી ગયું એ પીવું હા નહીં લે ગયો. પંખા કરી બહુ ખેંચ છે એ હેને ધવાડી કરી ધારિયામાં કે હેને અમારા ગામમાં ખરવાની રેડી બોલે અને અમારે માતાજીની દયાથી કંઈ છે નહીં. તો આ લોકો મને કે ભણાય કે ધારિયામાં ઢોરના હેને લીમડાનો હુકલ પાંદડા હોય ને લીમડાના એની ધવાડી કે તે મિત્રો મી હે ને હવાના પોરમાં ઢોર ધારિયામાં લઈ ને ધવાડી કરી પછી બિચારા ઢોર ગોટાઈ જવાના છે. હા નહીં લે ગયો પણ નહીં વાંધો હવે બારી ખોલે નાખે. એમાં આખા ફરિયામાં તો મિત્રો વાલીમાં અહીં જો આ પૂરા વારે ને ધાણાનો ઓઘો આ કીધો થોડાક ધાણા આવતા મેં કીધું વાલીમાં કા મેળી માથે કર્યા તો આ કાં કર્યા કે રાયું અમે જે વાજ્યું નાખ્યું એ પણ મેળી માથે જ નાખ્યું. તો કે બે એક લઠું રાયું ને ધાણા બધા મેળી માથે એક લઠ આવતો એમ કે વાંધો પાછી લે લી તો વાંધો હાલો. અટાડું હોય ને ગદપને ક્યારા જોવા ગયો એમાં છે ને ચાર ક્યારામાં વારે હાંજી ને હું છે ને મહેરી બાપાને ઘેર બેહવા આવ્યો હતો. હમણાં જીવાના વિવાહ ટુકડા આવે તે 8-10 દીની વાર છે જાજી કંઈ વાર ને તે ખાલી એની ખુશીથી બેહવા ગયો તે ચાર ક્યારામાં વારે ને ગયો તે મારે આવતા આવતા થઈ હું 10:30 થઈ ગયા તે આવે ને સીધી મોટર બંધ કરી દીધી ને ક્યારે આપણે શેરી ભરાઈ ગયા. હાલ આપણે છે ને નાખું બંધ કરી દેવાનું છે. તો મિત્રો હું ગયો અટાણમાં 8 વાગ્યામાં ખડ વાટવા કેમ કે હેના વાલીમાન રણજીતની કામ કરતા કાયમ ખબર એ કે એ હેના સવારના પોરમાં બાજરાવાળી ગદપ વાટે પછી બાજરાવાળી ગદપ વાટ લઈ એક મોટલી 1.5 મોટલી હબા પછી ઈ વાઢે ને આવે ને આ વાઢે ને આવે ને તો આ ગજેડીનો કેવું ઓર પડે નો અહીંથી પવન આવે નો અહીંથી પવન આવે નો અહીંથી પવન આવે તે આજ મેં કામ કર્યું હું કહે ને આપણે 8 વાગ્યામાં છે ને પેલા અહીં ઝીંઝો એટલે ને આજ ગદપ તો બાજરાવાળી પૂરી થઈ ગઈ એટલે બાજરો છે 2 ક્યારા છે એટલે 4-5-6 દી હાલી એટલે બાજરો પછી હું કા વાટ્યું ના હે ને પાછો પવન આવે બાઘ રહીને પાસે ને આ વખતે એનો ઓર પડે તો કહે ને પેલા ખડ વાટીએ. હાલો મિત્રો વાટવા મળીએ આપણે ખડ કાં વાલે તેમ બે થાય નહીં. તો મિત્રો આજે હું નાલો કાકો બે માંગ રોડ આલા કાકાને થોડુંક કામ હતું અમે તો હમણાં કાકો દીકરો બે રખીડીએ માધુપુર ને માંગ રોડ. તો મિત્રો આમાં બેગ જોડું લીધું નહીં પેલો આપણે જે શર્ટ ફિટિંગ કરાવવાનો હતો એને તો કંઈ મેળ ન આવ્યો પછી એ કંઈક એ રાવા દઈએ સાઈડમાં ને આપણે 2 જોડું લઈ લઈએ. તો મિત્રો 2 જોડું લીધું આપણે ઘર બીનું વનિયતા હાટું ને શેરડીનો રસ લીધો તોય તું આવે અહીં મેં રો
બે ઢોરે વનિતા 4 ગ્લાસ થયા કે 5 થાય પીવાનું અને સ્પેશિયલ ગ્લાસ બે ગ્લાસ પીવાના મીના 2 ગ્લાસ પીતા હાલે કાકે 2 ગ્લાસ પીતા રહ એટલે એકડો પીતા હે ને પૂગવામાં પાછો હાલે ને આવ્યો તો વાર લાગે ને નાખા તને ગારે હાલે ને આવ્યો મને ભરી તો કરું થોડોક ઓડું પડે બારો બેલે ને આ કા જોતા ના કા દેખાય ઈ ન તો કહો ઈ કે તમે પાછા લેવા આવ્યો ઈ કીધું એ પાછા આ જોડ બહુ મસ્તી ઓલું પાટલું કે આવું છે ઓલી તાજ માર લેવી માં એમાં સફેદ ની તો હાય પાટલું તો આવું છે બની इन मार लेवी क्यों पाटલું તું નથી લેવી હું કા ઈ પાટલું માં ખિસ્સા ની હા એમાં છે ખિસ્સા આ પ્લેન છે આખું એના ખમીસ ખમીસ મસ્ત છે પેન્ટ બરોબર છે ખમીસ રૂપાનું છે લઈ દેવા આડી પૂગે આ પાટલું આ ઓલું પોળું પાટલું પોસું છે હાવ ઠીક હા મિત્રો અટાણે વાગ્યા 2 અને હું લંબાયો ને હતકમાં કંઈક ભનાય કે આપણી ભાદર તોડાવી હતી અને એની હાકર તોડે નાખી હું કઈ એવી જાડી હાકર તોડે નાખી એ કે પછી મેં એની ટેકા આવી કે તો જોવા જવું પડ્યું હાકર તોડી છે હા કેળ્યું હોય હાકર તૂટે તો નહીં કોઈ દી આવી જાડી હાકર થોડી તૂટે હા એ ભગવાન ખેલ કર્યા હો ભાઈ આમાંથી કાઢી લીધું આ નકામી થઈ ગઈ લ્યો હાકર આજે ભમર કડી કાઢી લીધી મણી પાસે હક ન થાય હતકમાં કે હાકર ભાદડી તોડે નાખી વાંધો ને કે પાછી એણી એમ લેવું છે કાલે આજે તો 400 રૂપિયાની લઈ ઓલી હતું હાકર તો ભમર કડી નાખીને કાઢી હાલો ઘડી મિત્રો ખૂટાઈ જાય એને પાણી પીએલા હતો ઈ શેડો માં પડ્યો આ છે ને જરા ખુલે ગયું જાણે ઓલું નથી ને એમાં છે ને વાઇસર કે ને એની ગરકે ગયું માર દે થોડી પીવા દે ઓ હો એમ આવું નહોતું બીજી વાર તોડે નાખી હાકર ઓલે તો મને ખબર હતો કે તે તોડે જ નાખી યાર આંઠું તારાવા દે મને જ વાઇસર ડાયરેક્ટ ઓલો કાંઈ બોલ માર એ ખોલવું પડી હવે એની ન જાય ખોલે ને ડાયરેક્ટ બોલ માર એ તો થેજા હે વટાણે પેલે એને બાંધ દે હતા એને કાં બાંધી દીધી નવ હાકર આપા તો હું બનાવવા સા અને આપણી ભાદર તોડાવી ને ચટાણ ખાવા અહીંયા રણ પટ કરે હો હા ફાટે ને ધવાડે ગઈ લે નાખે ને કે બે ધોકા માર્યું અહીં કાહેણી હજે હાકર તોડે નાખીએ જા એનો બાપ આવે તો નો તૂટે બોલ નાખી દીધો અડધા આપે આ હાકરમાં બોલ કે વાઇસર કે કઈ નહોતું કમર કડી હા ઉપાડો ઓર છે હો તારો હા ફાટે ને ધવાડે ગઈ આખો કિલો ગોડે નાખ્યો
કરી નાખ્યો સાણાનો ભઠ્ઠો અને થોડીક રેખ્યા થઈ જાય ને તો આપણી જે ઓલી રામગીર બાપુને ધૂણેથી જે ભભૂતિ લેવા ને એ આમાં રેખામાં ભેરવે અને પછી આપણે આખી જોકમાં ને ભીહોના વાહામાં પાડીઓની ગાયોની છાંટે દેવાની છે રામગીર બાપુનું નામ લઈને એટલે છે ને ઓલી કાં આમાં ભેરવે દે ને એટલે હાલે તો આ ભઠ્ઠો થઈ જાય ને એ પછી આપણી ભભૂતિ છાંટવાની છે તો મિત્રો હજુ છે ને આમાં થોડુંક બાકી છે આ રેખ્યા કરવી આ ભીહોને છે ઈતેડ્યું પેલા રામગીર બાપુને ધૂણેથી ભભૂતિ લઈ ગયો તો આમાં ભેરવે ને પછી આખામાં સાટે દેવાય ને જોકમાં તો મિત્રો હાલો આપણે કારીને દોવા હા જોવો ને આણી હાવ તે પડી હાવ ટાઈમ કુકડા રાખવા જોઈએ મીંદડા ખાઈ જાય હાલો મિત્રો કનાભાઈ આજ સિંહ દોવાનું ચાલુ કરી દીધું તો મિત્રો આપણે હે ને ફાઇનલ આજથી ભીનું દોવાનું કરી દીધું ચાલુ આજ સવારે 3 દોવરાવી થયું ને આપણે હે ને પાટો વાર લીધો એવા આપણે આંગળી દુખતી ને થોડાક દી ધ્યાન રાખીએ ને આમ હાથો દુખે કતે ને કાલ 20 બેસી દીધે ભીનું નહોતું દોયું ને તો આ બે દુખે હા એ તો 2-3 દી દુખે હમણાં દોયું દઈ લે ને મેન આ ભી હાટો છે ને આલા કાકા ને બાલુભાઈ ધક્કો થતો ને એ ભી જો આપણે દોવાનું ચાલુ કરી દીધું સ્ટાર્ટ કરી દીધું ને મિત્રો આપણા વ્લોગમાં જો કોઈ નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દીધો ચેનલને અને આપણા વ્લોગ ગમતા હોય તો નાની એવી જરાક એવી કોમેન્ટ કરી દીધો હાલો તો હવે ભનાભાઈ એની ભી દોઈ લઈ આપણે આપણી દોઈ લઈએ કાં હાલે દીપકભાઈ મજામાં આપણે તો રામ રામ ને જ કરી તો મિત્રો દીપક છે ને ઓસીન તો ભૂગાવ્યો હું ભીનું દોતો તો મેં ફોન કર્યો તો તે ઉપાડ્યો નહીં. મારામ કર્યો તો હા તો હું ભાઈ ભીનું દોતો ને તાર ન ઉપાડે કામ જાય મજા આ બનુનું સ્ટેન્ડ છે ને ટૂંકમાં બહુ જોરદાર છે અને બનુ એનો વિડીયો ટૂંકમાં કન્ટિન્યુ સા ના તો અમે એલા પ્યાસ્યું છે સા નો મૂકે છે કોઈ અમારે ત્યાં બેટા હું દવાનું દૂધ લઈ લઈ વાહ એ વાતમાં માલ નહીં આજ મિત્રો અમે ગાય લઈ વાલીમાં ગાય દોતી ને આજ છે ને ગાય વાહેથી હું છે ને એકદમ જોશથી દોવા ને ગાય પાછી વાહેથી ડોકાય વાલીમાં કામ કરે ધીરે ધીરે દોવાય ને વાહેથી પાછી ડોકાય ઓછી એ કઈ રીતે દૂધ રહે હાજી બહારનું ખર્ચું ન કરજો તમે કીધે પાછી ડોકાનું તો નથી પીતો તને તું કાં કાયમ બાબા 6 મહિને હા ને 6 મહિના કાંઈ રાખતો વિડીયો ઉતારવા આવ્યો તો પાછા અહીં ભેગા થતા વિડીયોમાં ત્યાં બેરા થવાના છે ને અહીં એક જરા યુવા જાગી છે ત્યાં દૂધ રાખો તો એને ભલે કિનિયમ છે આંગળી કરવા શું દેખાય જેવો અત્યારે ચા પી લીધો ને આંગળી આગળ દીપક કોઈ દેખાય નથી એટલે કે કરતા આ તો પેલો છે આ બધું રૂજાઈ ગયું આમાં ટાંકા આવતા પાક્યું એટલે આ તો દીધો હા એમાં આને કઈ કઈ વક વગરની કપાઈ ગઈ છે કઈ ખેંચી નહીં કઈ આગળ કે નહીં વાત કઈ હા રીતે એ છે જાતે નીકળતું તો નથી તો મિત્રો છે ને દૂધ દેવાનું મોડું થાય અને આ છાટવી પડી છે હમણાં હા વીતળીઓ બીગોળા થાય છે પીડ્યા દવા મારીએ તો નુકસાન કરે દીપકભાઈ આવેગા તો ઘડીક બેહેગા ભીનું દવાનું જાણે વામી છે ને
નાખ્યા ગદપમાં હાલે પાણી સવારની લાઈટ વહી ગઈ હતી ઝાટકા લાગે નથી કામ મિત્રો હમણાં હે ને ઘઉં આખી હિમમાં પાકે ગયા ને જો કામ તનખો પડે ને તો ફેરગી જાય કોઈ નહીં ખાવા ધાન ન રહે એટલે હે ને હમણાં લાઈટ કાપી નાખે પટાડે ફરવા લે કયો કા કામ ફરા તો કામ વાગે ગદપને ટ્રેન ક્યારે હે ભરવાના આપણે એવું સાહેબ થોડા 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 સ્લો બંધ કરું તો દૂધ દેતો હવે તો થોડું દૂધ દે ભાઈ મિત્ર મારે દૂધ દેવા જવાનું થયું કેન્સલ જો હું દૂધ દેવા જાય ને તો મોડો આવે એટલે હવે આપણી બાજરામાં પાણી ચાલુ કરી દઈએ અને આપણી આજે રામજી બાપાની ભભૂતિ ઢોરમાં સાચવાની છે એ છાંટી દઈએ હાલો મિત્રો બે કામ આપણે ઓકે લેવા હતા એમાં મિક્સ કરી દીધી અને મિક્સ કરે ને એ આખી ઝોકમાં ઢોરના વાહામાં ફટકી બધા એમાં સાટે દેવાની છે આસી અહીં સાટે દઈએ ને રામગીર બાપુને આપણી પ્રાર્થના કરીએ કે રામગીર બાપુ મારી શોખમાંથી ઈતીડીઓ ને ગીગોડા હાવ નામી છે વ્યાજ આવવા જોઈએ ને વ્યાજ જાય પણ તોય આપણે રામગીર બાપુ કન્ટિન્યુ રહીજો મિત્રો બારો બાઈ જતો સંપલ પહેરીને જાય છે બાપો દૂધ દેવા કોને રોકાણો